વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ચોથું ચેપ્ટર છે આપણું વ્યવસ્થા તંત્ર. મિત્રો, આપણે વ્યવસ્થા તંત્રમાં રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જોયું. આજે આપણે વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર વિશે જોઈએ. મિત્રો, વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? કે જ્યારે સંચાલકો દ્વારા જે નક્કી કરે નિશ્ચિત ધ્યેય હોય તે ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું રચાય, આપણે એને વૈધિક વ્યવસ્થા તંત્ર કહીએ. મિત્રો, રૈખિક વ્યવસ્થા તંત્ર છે, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે, એ આ વૈધિક વ્યવસ્થા તંત્રના જ પ્રકાર છે. આ વૈધિક વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારી સ્પષ્ટ રીતે સોંપવામાં આવે છે અને સત્તા ઉપરથી નીચેની તરફ સોંપવામાં આવે છે. મિત્રો, આપણે જોઈએ તો વૈધિક વ્યવસ્થા તંત્રમાં જે ઉપરી અધિકારી હોય છે, ઉપરી હોય છે, તેને સર્વોચ્ચ સત્તા આપવામાં આવે છે. હવે આ વૈધિક વ્યવસ્થા તંત્રના આપણે કેટલાક લક્ષણો જોઈએ. પહેલું લક્ષણ છે વૈધિક માળખું. મિત્રો, વૈધિક વ્યવસ્થા તંત્રમાં ધંધાના જે નક્કી કરે નિશ્ચિત ધ્યેય હોય છે તેને સિદ્ધ કરવા માટે જે વિધિસરનું માળખું રચાય, વિધિસર રીતે માળખું રચાય, તો એવા વ્યવસ્થા તંત્રને વૈધિક માળખું કહેવામાં આવે છે. એટલે વૈધિક માળખું એ વૈધિક વ્યવસ્થા તંત્રનો એક લક્ષણ છે. બીજું છે અપરિવર્તનશીલ. આ વૈધિક વ્યવસ્થા તંત્રમાં જે પણ કર્મચારીઓ કાર્ય કરે છે એ કર્મચારીઓનું જે સ્થાન હોય છે એ સ્થાન ચોક્કસ હોય છે અને જે પણ સ્થાન હોય છે એ સ્થાનમાં ભાગ્યે જ ફેરફાર જોવા મળે છે. એટલે કે આ જે વૈધિક વ્યવસ્થા તંત્ર છે તે અપરિવર્તનશીલ હોય છે. એમાં ફેરફારો, એમાં પરિવર્તન ભાગ્યે જ જોવા મળે છે. ત્રીજું છે ઉપરથી નીચે સત્તાની સોંપણી. મિત્રો, જે ઉપરી હોય છે તેને સત્તાની સોંપણી, સત્તાની વહેંચણી કરો, તે સત્તાની વહેંચણી કરે છે અને જે ઉપરી અધિકારી હોય છે એને સર્વોચ્ચ સત્તા હોય છે. ત્યારબાદ સત્તાની ઉપરથી નીચે તરફ સોંપણી કરવામાં આવતી હોય છે. ચોથું છે મોટું કદ. આ જે વૈધિક વ્યવસ્થા તંત્ર હોય છે તો એવા ધંધાકીય એકમમાં વૈધિક વ્યવસ્થા તંત્રનું કદ મોટું હોય છે. પાંચમું છે ચોક્કસ સંબંધો. જે આ વૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ કામ કરે છે તો તેમની વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે, કારણ કે આ વૈધિક વ્યવસ્થા તંત્ર એ વિધિસર રીતે સ્થપાયેલું હોય છે. તેથી એમાં જે કાર્યકર્તા, જે કર્મચારી હોય છે તેમના વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. છઠ્ઠું છે માહિતી સંચાર. આ વૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર, માહિતીની જે આપલે થાય છે તે વિધિસર રીતે થાય છે, એટલે કે વૈધિક રીતે થાય છે. એમાં અવૈધિક રીતે માહિતી સંચાર થતો નથી. જે પણ માહિતી સંચાર થાય છે, માહિતીની આપલે થાય છે, તે વિધિસર રીતે થતી હોય છે. તો મિત્રો, આ રીતે જે વૈધિક વ્યવસ્થા તંત્ર છે એ વિધિસર રીતે સ્થપાયેલું હોય છે અને ધંધાના ધ્યેયો સિદ્ધ કરી શકાય છે તેના દ્વારા. હવે મિત્રો, વૈધિક વ્યવસ્થા તંત્ર બાદ આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર જોઈએ. અવૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ જોઈએ તો જ્યારે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું, એટલે આ અવૈધિક વ્યવસ્થા તંત્ર. મિત્રો, આ અવૈધિક વ્યવસ્થા તંત્ર વિધિસર રીતે સ્થપાતું નથી અને તેમાં જે પણ લોકો હોય છે, જે પણ વ્યક્તિઓ હોય છે, તે વ્યક્તિઓ આપોઆપ રીતે માનવીય સંબંધોના આધારે આ અવૈધિક વ્યવસ્થા તંત્ર સ્થપાય છે. અને તેથી આ અવૈધિક વ્યવસ્થા તંત્રનો કોઈ નકશો બનાવી શકાતો નથી કે વ્યવસ્થા તંત્ર આ પ્રકારનું છે એવો નકશો બનાવી શકાતો નથી, કારણ કે આ અવૈધિક જે વ્યવસ્થા તંત્ર હોય છે તે માનવીઓના આંતરિક સંબંધો દ્વારા સ્થપાય છે, કે જેમાં કોઈ સામાજિક હેતુ હોય છે અથવા તો જે વ્યક્તિઓ હોય છે તો તેમની લાગણી, તેમનો પ્રેમ, તેમની માન્યતા જે પણ હોય છે એ એક સમાન હોય છે અને તેથી તેમની વચ્ચે જે જૂથ રચાય છે જેને આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર કહીએ. એટલે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં અંકુશ પણ કડક હોતો નથી, સ્વેચ્છાએ અંકુશ રાખતા હોય છે. એ રીતે જે અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય છે એ વિધિસર રીતે સ્થપાતું નથી, પરંતુ માનવીના આંતરિક સંબંધોના લીધે આપોઆપ સ્થપાતું હોય છે. હવે મિત્રો, આ અવૈધિક વ્યવસ્થા તંત્રમાં આપણે જોઈએ તો કેટલાક યુવક મંડળો છે, કોઈ જાતિવાદ આપણે જૂથ જોઈએ તો એ અવૈધિક વ્યવસ્થા તંત્ર છે, કારણ કે એમાં જે જોડાયેલા લોકો હોય છે એમનું જે હિત હોય છે સમાન હોય છે,
એમની લાગણી, એમની માન્યતા, એમની રસ રુચિ સમાન હોય છે અને તેથી તેઓ એક જૂથ બનીને રહે છે અને વ્યવસ્થા તંત્ર સ્થપાય છે, જેને આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર કહીએ. આ અવૈધિક વ્યવસ્થા તંત્રના કેટલાક લક્ષણો જોઈએ. પહેલું છે અવૈધિક માળખું, એટલે કે જે આ અવૈધિક વ્યવસ્થા તંત્ર જે રચાય છે તે વિધિસરનું રચાતું નથી, પરંતુ એ સામૂહિક રીતે જે પણ હિત હોય છે અને સૌની હિત એક સમાન હોય છે તેને સિદ્ધ કરવા માટે આપોઆપ રીતે રચાતું હોય છે, એવું અવૈધિક માળખું છે. બીજું છે માનવ વર્તણૂક પર આધારિત. મિત્રો, આ અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ માનવ વર્તણૂક પર આધારિત હોય છે, એટલે કે એમાં એવા વ્યક્તિઓ હોય છે કે જેમની લાગણી, જેમની રસ રુચિ માન્યતા બધું સમાન હોય છે, એક સરખું હોય છે અને તેથી એ માનવ વર્તણૂક પર આધારિત છે આ અવૈધિક વ્યવસ્થા તંત્ર. ત્રીજું છે પરિવર્તનશીલ. મિત્રો, આ અવૈધિક વ્યવસ્થા તંત્ર પરિવર્તનશીલ છે. આપણે ધંધાકીય એકમમાં જોઈએ તો પણ એક વિભાગમાંથી જ્યારે બીજા વિભાગમાં કર્મચારી જાય છે તો ત્યારે તેમના માનવીય સંબંધો પણ અસર કરતા હોય છે અને માનવીય સંબંધોમાં ફેરફાર જોવા મળે છે, એટલે કે આ અવૈધિક વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન થાય છે, તેથી એને પરિવર્તનશીલ માળખું કહેવાય છે. ચોથું છે સાર્વત્રિક. મિત્રો, આ અવૈધિક વ્યવસ્થા તંત્ર માત્ર ધંધાકીય એકમોમાં જોવા મળે એવું નથી, પરંતુ સામાજિક ક્ષેત્રે જોઈએ, કોઈ અન્ય ક્ષેત્રે જોઈએ, ત્યાં પણ આવું અવૈધિક વ્યવસ્થા તંત્ર આપણને જોવા મળે છે કે જે માનવના વર્તન પર આધારિત હોય છે, માનવીના આંતરિક સંબંધો પર આધારિત હોય છે. પાંચમું છે અવૈધિક માહિતી સંચાર. આ અવૈધિક વ્યવસ્થા તંત્રમાં જે પણ માહિતી સંચાર થાય છે, માહિતીની આપ-લે થાય છે, એ અવૈધિક રીતે થાય છે અને મોટાભાગે મૌખિક થતી હોય છે, એટલે અવૈધિક માહિતી સંચાર આ અવૈધિક વ્યવસ્થા તંત્રમાં જોવા મળે છે. છઠ્ઠું છે નાનું કદ. આ જે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ સાર્વત્રિક આપણને જોવા મળે છે અને જુદા જુદા ઘણા જૂથો એવા હોય છે, એટલે કે ઘણા વ્યવસ્થા તંત્ર આપણને અવૈધિક જોવા મળે છે, પરંતુ એમનું જે કદ હોય છે એ કદ નાનું જોવા મળે છે. સાતમું છે અંકુશનો અભાવ. આ જે અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય છે, કોઈ યોગ જૂથો હોય છે કે કોઈ મંડળ આપણને જોવા મળે છે કે કોઈ એવા જાતિવાદ જૂથ જોવા મળે છે, તો જે આવા અવૈધિક વ્યવસ્થા તંત્ર આપણને જે પણ જોવા મળે છે તો એમાં વ્યક્તિઓ જે પણ હોય છે એ પોતે સ્વેચ્છાએ અંકુશ રાખતા હોય છે, એટલે કે એમાં કડક અંકુશ હોતો નથી, અંકુશનો આપણને અભાવ જોવા મળે છે અને અંકુશ રાખતા હોય છે તો એ સ્વેચ્છાએ રાખતા હોય છે. આઠમું છે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક. આ જે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ આ વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક વ્યવસ્થા તંત્ર છે. તો મિત્રો, આ રીતે આપણે જોઈએ તો વૈધિક વ્યવસ્થા તંત્ર એ વિધિસર રીતે સ્થપાય છે કે જેમાં ધંધાનો જે નક્કી કરેલ ધ્યેય હોય છે તે ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધોનું વિધિસર રીતે માળખું રચાય છે, જેમાં જવાબદારી પણ સ્પષ્ટપણે હોય છે અને સત્તા પણ સ્પષ્ટપણે હોય છે. જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં જે માનવીના આંતરિક સંબંધો છે તેના દ્વારા સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ માનવીના આંતર સંબંધો દ્વારા રચાયેલું માળખું છે. તો આ રીતે મિત્રો અવૈધિક વ્યવસ્થા તંત્ર અને વૈધિક વ્યવસ્થા તંત્ર સ્થપાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર જોયું. હવે આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર જોઈએ. આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર પણ વ્યવસ્થા તંત્રના માળખાનો એક પ્રકાર છે. મિત્રો, શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું કે જ્યાં સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું કે જે પ્રોજેક્ટ માળખું છે, આ બંને માળખાનો જે સંયોજનથી ઉદ્ભવતું જે પણ માળખું છે, જે વ્યવસ્થા તંત્ર છે, જેને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહીએ. મિત્રો, આ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં પ્રોજેક્ટને મહત્વ આપવામાં આવે છે. મિત્રો, આ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કામગીરી વ્યવસ્થા તંત્ર અને જે પ્રોજેક્ટ માળખું છે એ બંનેનો સમન્વય જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ હોય છે, જુદા જુદા વિભાગોમાંથી જે નિષ્ણાતો હોય છે તેમને લેવામાં આવે છે અને તેમને પ્રોજેક્ટ સોંપવામાં આવે છે. અહીં મિત્રો, આ જે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે એમાં જે પણ પ્રોજેક્ટ હોય છે, આ જે પ્રોજેક્ટ હોય છે એ પ્રોજેક્ટ માટેના જે પણ પ્રોજેક્ટ મેનેજર હોય છે
એ પ્રોજેક્ટ મેનેજરો સ્વતંત્રતાથી પોતે કાર્ય કરી શકે છે. એટલે કે જે ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય તો તેના સમન્વય માટે આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર રચવામાં આવે છે. મિત્રો, અહીં જનરલ મેનેજર હોય છે અને તેના દ્વારા આ સીધી રેખામાં સત્તા સોંપવામાં આવે છે. અહીં જે પણ વ્યક્તિઓ લેવામાં આવે છે, એટલે કે જે પણ પ્રોજેક્ટ મેનેજર લેવામાં આવે છે તે નિષ્ણાત હોય છે અને પોતાનું કાર્ય પૂરું થાય ત્યારબાદ તે પોતાના મૂળ વિભાગમાં પરત જતા રહે છે. પરંતુ મિત્રો, આ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે કામગીરીને મહત્વ આપવામાં આવે છે અને કામગીરી, ટેકનોલોજી આ જે પણ હોય છે એનો સમન્વય જોવા મળે છે. અને આ રીતે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં પ્રોજેક્ટ કાર્યને પૂર્ણ કરવામાં આવે છે. જે પણ પ્રોજેક્ટ મેનેજર હોય છે તેમને જે સમય આપવામાં આવે છે, જે પણ કાર્ય સોંપવામાં આવે છે તે કાર્ય વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. એ કરવાનું કાર્ય પ્રોજેક્ટ મેનેજરનું છે અને તે પોતે કાર્ય કરવા માટે સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે છે અને સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે. તો મિત્રો, આ રીતે આ જે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે, આ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં ટેકનિકલનો ઉકેલ લાવવાનો અને કામગીરીને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાનું કાર્ય કરવામાં આવે છે. આ રીતે શ્રેણિક વ્યવસ્થા તંત્ર પણ આજનું આધુનિક ગણાય છે. આધુનિક વ્યવસ્થા તંત્રમાં આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ આધુનિક વ્યવસ્થા તંત્ર ગણાય છે અને આ રીતે આ શ્રેણિક વ્યવસ્થા તંત્રનું મહત્વ છે.